નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગાંધીનગરમાં સચિવાલય અને કલેક્ટર કચેરીને મળી ધમકી. આણંદ ડિવિઝન પોસ્ટ ઓફિસ ખાતે આઈટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ. સીજી રોડ સ્થિત આંગડિયા પેઢીના નામે નાણાં લઈ ગઠિયાઓએ છેતરપિંડી કરી. એક જ દિવસમાં 2 સ્ટુડન્ટના આપઘાત. આઈઆઈટી ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીએ જીવ ટૂંકાવ્યો. કરચોરી પર ઇન્કમટેક્સનો સકંજો. રાજકોટમાંથી 150ની યાદી મળી. ગુજરાતની કંપની પર બેન મુદ્દે કેન્દ્રીય યુરોપિયન યુનિયનને ચેતવણી. જામ કંડોરણાના પાદરિયામાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અમેરિકામાં જીનિયસ એક્ટ પસાર કરો, ક્રિપ્ટો યુઝર્સને મોટો ફાયદો. રાજકોટમાં ડમ્પર હડફેટે કોલેજ છાત્રાનું કરુણ મોત. ટ્રેડિંગના નામે મહિલાએ રોકાણકારોને ₹2.20 કરોડનો ચૂનો લગાવ્યો. તંત્રીલેખ. ચાંદી ઉછળી ₹1,13,500ને વિક્રમી ટોચે. અંકુશો વચ્ચે તેજી. જસ્ટિસ યશવંત વર્માએ મહાભિયોગ ભલામણને સુપ્રીમ કોર્ટમાં પડકારી. અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ. મલ્ટીપ્લેક્સ સિનેમામાં પનીર, પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ વેચીને માલિકો વર્ષે 432 કરોડ કમાઈ લે છે. જાણવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. 181 મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 16,58,892 મહિલાઓએ મેળવી મદદ. 2.09 લાખની સમસ્યાનું સમાધાન. અરવલ્લી બાયડ સીડીપીઓ કચેરીના 2 કર્મચારીઓને લાંચ લેવામાં નોકરી ગુમાવી પડી. લાંચ સ્વીકારવાના આરોપમાં એજન્સીએ પત્ર પાઠવી ફરજ મુક્ત કર્યા. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ગામના પ્રવેશ માર્ગ પર ચોમાસાથી ક્ષતિગ્રસ્ત 300 મીટરના ડામરના રોડનું સમારકામ પૂર્ણ કરાયું. વર્લ્ડ ડોગ સર્ફિંગ ચેમ્પિયનશિપમાં કૂતરાઓ સર્ફબોર્ડ પર સ્પર્ધા કરશે. ધાનેરા રેલવે પુલના છેડેથી અફીણના રસ સાથે એક ઈસમ ઝડપાયો. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત ચાવડાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બધેલનો પુત્ર ચૈતન્ય. તાઇવાન સંઘર્ષ ઈચ્છતો નથી, ચીન સાથે મુકાબલો ઉશ્કેરશે. 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન. અમરેલીના ખાંભામાં 7 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી અચાનક ધરાશય. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.